ગુજરાતમાં 4 વર્ષની વાતો ભૂપેન્દ્રભાઈ સરકાર રિન્યુએબલ એનર્જી જે ચોખ્ખી એનર્જી કહી શકાય એ ક્ષેત્રની વાતો કરતા હોય, પણ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રની સરકાર હોય કે 30 વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય, મોંઘું પેટ્રોલ, આસમાને ભાવ, છેલ્લા 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારાના ટેક્સના નામે, સેસના નામે ઉઘરાવી લીધા છે. એવામાં ગુજરાતના અને દેશના નાગરિકો માટે એક વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા તંત્ર એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ એ જોવા મળ્યું, આશાસ્પદ કિરણ તરીકે જોવા મળ્યું. એના માટે સરકારે કરવા પડતી અમલવારીમાં સરકાર કયા પ્રકારનું કામ કરી રહ્યું છે એનો પોર્ટફોલ રિપોર્ટ એ કેન્દ્રની સરકારે જ આપ્યો છે. જે પ્રકારે વાહનો મોંઘા હોય, પેટ્રોલ મોંઘું હોય, એ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા મળે, ઇલેક્ટ્રિક વ્હીકલની ઉપલબ્ધિ મળે, એના માટેનું તંત્ર સારું મળે, ચાર્જિંગ પોઈન્ટ સારા મળે, આ તમામ વસ્તુની વિગતો માટેનો એક અહેવાલ એ કેન્દ્રની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો, જેનું નામ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 2024, જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં 2015 પછી જે ઇલેક્ટ્રિક વ્હીકલો આવવાના શરૂ થયા એ પછી કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની નીતિ અમલ કરવામાં આવી, કયા પ્રકારની માળખાકીય સુવિધા કરવામાં આવી, કયા પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા, સબસિડી આપવામાં આવી, અને આ બધું કર્યા પછી આજની તારીખે આ પ્રકારના સરકારમાં રાજ્યની સ્થિતિ એ કઈ છે એ રજૂ કરવામાં આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં એ મોબિલિટી ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમાંકે આવે છે, જેના અલગ અલગ પેરામીટર જે દર્શાવે છે. જેમાંનો સૌથી અગત્યના પેરામીટર આપણે વાત કરીએ તો આ રિપોર્ટ જે કહે છે એમાં ખાનગી ક્ષેત્રે નવીનતા, રિસર્ચ ડેવલપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર ક્ષેત્રોમાં રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ ખાનગીમાં અને કોમર્શિયલમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે, આ તમામ વિગતો આ રિપોર્ટમાં આપી છે. જેના સૂચકાંકમાં ગુજરાત 1 થી 10માં પણ ક્યાંય રાજ્યમાં જોવા મળતું નથી. જ્યારે ગુજરાતથી નાના રાજ્યો જે કહી શકાય, જે નાણાકીય ક્ષમતા ધરાવતા નથી, જે આ ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની વાતો કરતા હોય, એવામાં પણ ગુજરાત 16મા ક્રમાંકે જોવા મળે છે. એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત આ બધા પોલ્યુટેડ સિટીમાં સમગ્ર દેશમાં આવતા હોય, એવામાં એક રિન્યુએબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ, એની સરકાર દ્વારા એનો ઇમ્પોર્ટન્સ ધરાવવું જોઈએ. એની જગ્યાએ જે આંકડા દર્શાવે છે એમાં સરકારની ઈચ્છા શક્તિ અને સરકારની ઉદાસીનતા સામે આવી છે. જ્યારે 4 વર્ષ સરકાર ભૂપેન્દ્ર સરકારના થયા છે, એ જ પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ એક્ટ એટલે કે પોલિસી 2021માં લાગુ કરવામાં આવી. 4 વર્ષ થયા પછી પણ ગુજરાતની જે પરિસ્થિતિ ઇલેક્ટ્રિક વ્હીકલના માળખાકીય સુવિધા છે એ આપણી સામે રાખવા માંગીશ. ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં 17મા ક્રમાંકે ગુજરાત આવે છે. જ્યારે આમાં માત્ર 39 પોઈન્ટ્સ એમને કવર કર્યા, જે 100માંથી મળવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ખૂબ મહત્વનું કહી શકાય, ઇલેક્ટ્રિક વ્હીકલમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ગુજરાતનું કયું સ્થાન છે તો એ આખા દેશમાં 12મા સ્થાને આવે છે અને માત્ર 46 સ્કોર એને અચીવ કર્યો છે. ઈવી રિચાર્જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, જ્યારે તમે ખાનગી વ્હીકલ લઈને રસ્તે નીકળ્યા હોય, ઈવી સ્ટેશન હોવું જોઈએ, ઈવી ચાર્જિંગ પોઈન્ટ હોવા જોઈએ. ઈવી ચાર્જિંગ પોઈન્ટના ડેવલપમેન્ટ અને વિકાસ માટે સમગ્ર ભારતમાં ગુજરાત 18મા ક્રમાંકે આવે છે, જેમાં માત્ર 44 જેટલો સ્કોર આ સરકારે મેળવ્યો છે. સૌથી મહત્વની વાત, ખાનગી ઇલેક્ટ્રિક વ્હીકલો સરકાર પોતે તો ઈચ્છતી નથી કે પોતે સરકારના તંત્રમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય, પરંતુ ખાનગી જે ઉપયોગ કરી રહ્યા છે એમાં પણ 15મા ક્રમાંકે આવે છે અને 51નો સ્કોર એમને અચીવ કર્યો છે. સૌથી રસપ્રદ બાબત જે કહી શકાય એ કોમર્શિયલ વ્હીકલ છે. ખાનગી વ્હીકલ ઉપયોગ થાય પણ પરિવહનમાં સૌથી મોટો ફાળો જે આપતું એ કોમર્શિયલ વ્હીકલ છે. કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાતની સ્થિતિ જોવા જઈએ
આખા ભારતમાં 27મા ક્રમાંકે આવે છે અને 100માંથી માત્ર 5 માર્ક આ ગુજરાત સરકારે મેળવ્યા છે. આ દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી રિન્યુએબલ અને ક્લીન એનર્જીની જે જાહેરાતો છે, પોકળ દાવાઓ છે, એ કેન્દ્ર સરકારના રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે. જે આંકડા સરકારે પોતાની વેબસાઇટ પર મૂક્યા છે, ગુજરાત સરકારે, એમાં દર્શાવે છે કે ગુજરાતમાં માત્ર 942 ઇલેક્ટ્રિક બસો આજે ચાલી રહી છે. 4 વર્ષ થયા આ પોલિસીને લાગુ થયા પછી પણ આજે ગુજરાતમાં માત્ર 942 જેટલી ઇલેક્ટ્રિક બસો ચાલી રહી છે. એક વર્ષમાં સમગ્ર દેશમાં 1,75,00,000 જેટલા ટુ વ્હીલર ખરીદાય છે, રજીસ્ટર થાય છે. જેની જગ્યાએ ભાજપ સરકારે વર્ષ 2015 થી લઈને 2021 સુધી આ 6 વર્ષમાં ગુજરાતમાં માત્ર 7,923 જેટલા ટુ વ્હીલર વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે. એટલે વાતો કરવાની કે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી આપીએ, ઇલેક્ટ્રિક વ્હીકલ લોકોને મુહૈયા કરાવીએ અને એના કારણે પર્યાવરણ સુધરે, પણ સરકારની નીતિ સુધરતી નથી. સરકારની નીતિમાં, તંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એના કારણે આજે સામાન્ય નાગરિકને, વિદ્યાર્થીઓને, ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા વર્કરો માટેની ખાસ બસ એટલે ટુ વ્હીલર આપવામાં આવે. આ તમામ વસ્તુમાં પોલિસી પેરાલિસિસના કારણે આજે ગુજરાત ઇલેક્ટ્રિકલ મોબિલિટી ઇન્ડેક્સમાં 16મા ક્રમાંકે પહોંચ્યું છે. એ જ પ્રમાણે 2018 થી 21માં જે બસ રજીસ્ટર થાય એ સમગ્ર ભારતમાં 11 લાખ બસો એટલે કે કોમર્શિયલ વ્હીકલ રજીસ્ટર થયા છે. જ્યારે ગુજરાતમાં 2018 થી 21માં માત્ર 77 જેટલી ઇલેક્ટ્રિક વ્હીકલ એ ગુજરાતમાં રજીસ્ટર થઈ છે. એટલે દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી ઇલેક્ટ્રિકલ માટેની, રિન્યુએબલ એનર્જી માટેની જે પોલિસી છે એ પોલિસી પેરાલિસિસ છે. 4 વર્ષ થયા પછી પણ જો સરકાર નાગરિકોને પેટ્રોલ ડીઝલ મોંઘું થયું હોય, ઇથેનોલમાં 20% ભરીને પેટ્રોલ આપવામાં આવે અને એમાં પણ એમને રાહત ના આપવામાં આવે, ત્યારે નાગરિક જ્યારે ઉત્તમ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિકને જોતો હોય અને એમાં સરકારની આ ઉદાસીનતા હોય, ત્યારે ખરેખર ગુજરાતના નાગરિકોને જે મળવાપાત્ર હક અધિકાર કહેવાય, મળવાપાત્ર રાહત કહેવાય, એ રાહત મળતી નથી. સરકારના પોતા રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો થાય ત્યારે આપના માધ્યમથી ગુજરાતની સરકારને પૂછવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષથી સરકાર શું કરતી હતી? સરકાર માળખાકીય સુવિધામાં પાછળના ક્રમાંકે આવે, સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કંઈ ના કરે, સરકાર કોમર્શિયલ વ્હીકલમાં માત્ર 5 માર્ક લઈને આવે. એટલે દર્શાવે છે કે સરકારે સત્વરે માળખાકીય સુવિધા જેવી કે ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ, જેવી કે રિસર્ચ ડેવલપમેન્ટના સેન્ટર, જેવી કે ખાનગી વ્હીકલોની પરચેસમાં એમને સરકારે કામ કરવું જોઈએ છે અને તાત્કાલિકપણે આ પ્રકારની કામગીરી કરે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.